ચૂંટણી પંચે ગાંધીનગર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે એસઆઈઆર પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના નેતા હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટી વતી ફ્રન્ટર ઓર્ગેનાઇઝેશનના રાજ્ય મહામંત્રી સામત ગઢવી અને આપ રાજ્યમંત્રી અનુપ શર્માએ બેઠકમાં હાજરી આપી હતી। ભાજપ તરફથી પાર્ટીના નેતા કેતન પટેલ હાજર, જ્યારે કોંગ્રેસ તરફથી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ હાજર રહ્યા હતા। એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી છે। કુલ 4,34,70,109 મતદારો નોંધાયા છે। રાજ્યમાં 2,24,49,170 પુરુષ મતદારો છે, જ્યારે 2,10,19,876 મહિલા મતદારો અને 1,06,003 ત્રીજા લિંગના મતદારો નોંધાયા છે। અગાઉ રાજ્યમાં 5,08,43,219 મતદારો નોંધાયેલા હતા। આમ ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યામાં 73,73,110 નો ઘટાડો થયો છે। 13,73,000 જેટલા મતદારો એસડી યાદીમાં એટલે કે મતદાર યાદીમાંથી દૂર થયા છે અને જે મતદારોને હવે બીજા ફેઝમાં આ બધા ડ્રાફ્ટ રોલમાં નામ નીકળી ગયા છે અથવા કોઈને સ્થળાંતર થયું છે, કોઈનું મતદાર યાદીમાં નામ ઉમેરવું છે, આ મહિના દરમિયાન આજથી 18 જાન્યુઆરી સુધી આ તમામ પ્રક્રિયા ચાલશે। 1 મહિના દરમિયાન જેને કોઈ બી વાંધો છે, નામ ઉમેરવું છે, નીકળી ગયું છે કે ફોર્મ 8 ભરવું છે, તમામ પ્રક્રિયા 1 મહિના સુધી ચાલશે। તેની સંપૂર્ણ વિગતવાર માહિતી માન્ય ચૂંટણી પંચ દ્વારા બધા રાજકીય પક્ષોને આપવામાં આવી છે। અંદર ખાસ અમે એમને જાણ કરી કે જ્યાં કોમર્શિયલ થઈ ગયું હોય અથવા કોઈ જગ્યા વિકાસના કાર્યો થયા હોય અને કાયમી ધોરણે એમને જ્યાંથી શિફ્ટિંગ થયું હોય તો જો ફરીથી 6 નંબર ફોર્મ અત્યારે ભરવાના ચાલુ થશે તો જે લોકો કાયમી શિફ્ટેડ છે કે જે હવે એમનું મકાન અહીંયા નથી ને સરકારે ફાળવી દીધા છે તો એવા લોકોનો સમાવેશ ના થાય। કોઈ પણ અમારો મતદાતા બાકી ના રહે, તમામ લોકોની અંદર મતદાતા સાચા મતદાતાનો સમાવેશ થાય અને ખોટા લોકોનો નિકાલ રહે જે અત્યારે કરવામાં આવ્યું છે એ પ્રમાણે જો ચાલશું તો હું માનું છું કે મતદાર યાદી બિલકુલ શુદ્ધ થઈને બહાર આવશે અને જે લોકશાહીની પ્રક્રિયા છે વધુ મજબૂત થશે। જે રીતના એક ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા થઈ છે અત્યાર સુધીની કામગીરી બાબતે ઘણા બધા પ્રશ્નો હતા। એ પ્રશ્નો મેં અવારનવાર રૂબરૂ મળીને અહીંયા રજૂઆત કરી હતી, પરંતુ અમારા પ્રશ્નોનું ઘણા બધા પ્રશ્નોની અંદર નિરાકરણ આવ્યું છે। એટલે એ બાબતે અત્યારે જે યાદી થઈ છે એ બાબતે અમે સંતોષ વ્યક્ત કરીએ છીએ, પરંતુ અમારું કહેવાનું એ હતું કે જે નામો કે જે રીતના અત્યારે પ્રક્રિયા કરીને કર્યા પાછા 6 નંબર ફોર્મ ભરેલી વખતે એની અંદર પાછી જે જૂની રીતે જે થતી હતી જે પ્રક્રિયા અને જે આપણે બધું જોયું કે આટલા બધા લોકોના નામ આપણે કાઢવા પડતા હોય તો હું માનું છું કે એ પદ્ધતિનું પુનરાવર્તન ના થાય અને લોકશાહીનું અને આ લોકશાહીના પર્વનું રક્ષણ થાય એ બાબતે જે પદ્ધતિથી અત્યારે ન્યાયિક રીતે કામ કર્યું છે, આગળ પણ જે વિધિ છે નો મેપિંગની એની અંદર પણ બહુ જ ન્યાયપૂર્ણ રીતે બિલકુલ સિદ્ધાંતો જે ચૂંટણી કમિશનના છે એની આધારે જ કામગીરી થાય, નીતિ નિયમોના આધારે કામગીરી થાય। કોઈ પણ રીતે કોઈ પણ પક્ષ ખોટી રીતે દબાણ કે ધાકધમકી ના કરે। કેમ કે જ્યારે આ ઇમ્યુનિશન ફોર્મ ભરાવતા હતા એ વખતે ઘણી બધી જગ્યા કિસ્સાઓ થયા છે કે બીએલઓને ધાકધમકી આપવા પણ આવી છે, એમના હાથ પગ ભાંગી નાખવા સુધીની પણ ધમકીઓ રાજકીય પક્ષના લોકોએ આપી છે। એટલે હવે જ્યારે આ નો મેપિંગનું થાય એવા સમયે જ્યારે કેમ્પ યોજવામાં આવે તો ત્યાં વિડીયો રેકોર્ડિંગ પણ થાય એવી પણ અમે વાત મૂકી છે કે ત્યાં વિડીયો રેકોર્ડિંગ થાય જેનાથી કોઈ પણ પક્ષના લોકો એ કોંગ્રેસ હોય કે ભાજપ એ કોઈ પણ બીએલઓ સાથે કે એમની સાથે ધાક ધમકી ના કરી શકે।